હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધન્યધરા ગુજરાતમાં આપણે જે આગળ ચાલે છે અમદાવાદ પરિચયનો ભાગ, તો વિદ્યાર્થી મિત્રો એને આગળ સ્થાપત્ય કલા અને અમદાવાદમાં જોવાલાયક સ્થળો તે આપણે ભણવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો. જે મિશન સીસી અંતર્ગત સીસી એક્ઝામમાં પણ ખૂબ ઉપયોગી બનશે. ગુણ સેવાની પરીક્ષા હોય કે પંચાયતની પરીક્ષા હોય, તેમાંથી જનરલ અવેરનેસના ટોપિકમાંથી આમાંથી પ્રશ્નો અવશ્ય પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ કે અષ્ટપાદજી મંદિર ક્યાં આવેલું છે? દોશીવાડાની પોળમાં આવેલું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અષ્ટપાદજી મંદિર ક્યાં આવેલું છે? દોશીવાડાની પોળના અંતે આવેલું છે, એટલે દોશીવાડાના પોળમાં જ આવે વિદ્યાર્થી મિત્રો. જૈન ગ્રંથાલયની બાજુમાં અષ્ટપાદજીનું આરસ પહાણનું દેરાસર છે. કેવું છે? આરસ પહાણ, જે હિન્દુ અને જૈન શૈલીના સ્થાપત્ય શૈલીમાં બનેલું છે. અને સ્થાપત્ય શૈલી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હિન્દુ અને જૈન. જેમાં શિલ્પો અને નૃત્યની સ્થિતિમાં માનવ આકૃતિ છે. શિલ્પો અને નૃત્ય સ્થિતિમાં માનવ આકૃતિ અને સંગીત, વાદ્યો, પ્રાણીઓ, અન્ય વિવિધ ફૂલોની કૃતિઓ જોવા મળે છે. શેઠ મગનલાલ કરમચંદ દ્વારા 1856ની આસપાસ બાંધવામાં આવેલું છે. તો અષ્ટપાદજી મંદિર કોને બનાવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મગનલાલ કરમચંદ. દેરાસર પાસે આદિશ્વર ભગવાન અને મહાવીર સ્વામીની મૂર્તિઓ આવેલી છે. દેરાસરમાં કયા ભગવાન? આદિશ્વર ભગવાન અને મહાવીર સ્વામી તેની મૂર્તિઓ આવી છે. તેની પાસે શેઠ અને શેઠાણી અને તેમના ગુરુઓની મૂર્તિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અષ્ટપાદજી મંદિરમાં જે મહત્ત્વના છે તે ભણવાની. એમાં ખાસ વિદ્યાર્થી મિત્રો મહત્ત્વનું કે અષ્ટપાદજી મંદિર દોશીવાડાની પોળમાં આવેલું વિદ્યાર્થી મિત્રો. એની શૈલી હિન્દુ અને જૈન શૈલી છે. બીજું કે તેમાં કયા કયા શિલ્પો, નૃત્ય કરતી સ્થિતિમાં માનવ આકૃતિ, સંગીત, વાદ્યો, પ્રાણીઓ અને અનેક ફૂલોની કૃતિઓ આવેલી છે. કોને બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો અષ્ટપાદજી મંદિર? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મગનલાલ કરમચંદ દ્વારા બનાવવામાં આવ્યું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું હરકુંવર શેઠાણીની હવેલી. વિદ્યાર્થી મિત્રો અમદાવાદમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી જોઈશું. 180 વર્ષ જૂની હરકુંવર શેઠાણીની હવેલી 60 ઓરડાઓની છે. કેટલી વિદ્યાર્થી મિત્રો? 60 ઓરડાઓની, જેમાંથી મોટા ભાગની અમર્યાદિત સ્થાનવાળી બાલ્કનીઓ પર ખુલ્લા છે. અમર્યાદિત સ્થાનવાળી બાલ્કનીઓ પર ખુલ્લા છે. ઓરડા કેવા છે? બાલ્કનીઓમાં ખુલ્લા છે. જે અમદાવાદના સૌથી લાંબા કોતરવામાં આવેલા લાકડાના કૌશ છે. લાકડામાંથી કોતરણી કામમાં બનેલી હરકુંવર શેઠાણીની હવેલી અમદાવાદમાં એક આવેલી છે. બીજું, ઓલ્ડ સિટી અમદાવાદ હરકુંવર શેઠાણી હવેલી પર જોવા મળતી અદ્ભુત લાકડાની કોતરણી ઇન્ડો ચીની સ્થાપત્ય તત્વો દર્શાવે છે. કઈ શૈલી? ઇન્ડો ચીની શૈલી. એના લાકડાની જે કોતરણી છે વિદ્યાર્થી મિત્રો હરકુંવર શેઠાણીની હવેલીમાં કઈ શૈલી? ઇન્ડો ચીની શૈલી છે વિદ્યાર્થી મિત્રો. ઓલ્ડ સિટીમાં આ સૌથી મોટો કૌંસ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હરકુંવર શેઠાણી હવેલી વિશે આપણે જોયું. હવે આપણે જોઈશું ફર્નાન્ડીસ બ્રિજ. વિદ્યાર્થી મિત્રો ફર્નાન્ડીસ બ્રિજ નીચેનું ચોપડા બજાર એ અમદાવાદમાં ગુજરાતનું સૌથી જૂનું બુક માર્કેટ છે. ગુજરાતનું સૌથી જૂનું માર્કેટ ભરાય છે અમદાવાદમાં. બુક માર્કેટ એ ફર્નાન્ડીસ બ્રિજ નીચે આવેલું છે, જે દરરોજ વપરાયેલા અને નવા પુસ્તકોની શોધમાં આવતા હજારો લોકોની સેવા કરે છે. ગાંધી રોડ વિસ્તારમાં માટે ફર્નાન્ડીસ બ્રિજનો વિસ્તાર કરવામાં આવ્યો હતો અને તે વર્ષ 1884થી અસ્તિત્વમાં છે. બીજું, ચાંદલા ઓળ. વિદ્યાર્થી મિત્રો ચાંદલા ઓળ અમદાવાદ શહેરમાં પિત્તળની પૂજાની વસ્તુઓ માટેનું સૌથી મોટું અને સૌથી જૂનું બજાર છે. વિદ્યાર્થી મિત્રો પિત્તળની વસ્તુ માટેનું ફેમસ એટલે ચાંદલા ઓળ. તહેવારો, પ્રસંગો અનુસાર અને સ્થળે બધી પિત્તળની પૂજાની વસ્તુ જેવી કે સેવણ, સાચા, કોષ્ટક વેરો, મૂર્તિઓ, પૂજાની થાળી, કોપર લોટા, પિત્તળ કેપ, લીંબુ સોસર, પૂરી પ્રેસ, ફ્લાવર વેઝ, ઘણી બધી વસ્તુ મળે છે પિત્તળની વસ્તુ માટેનું ફેમસ એટલે કે ચાંદલા ઓળ. બીજું કે મહોરુતની પોળ. વિદ્યાર્થી મિત્રો
મુહૂર્તની પોળ તેનું નામ સૂચવે છે તે શહેરની પ્રથમ પોળ હશે, એટલે કે મુહૂર્ત એટલે કે મુહૂર્ત થાય એટલે કે પ્રથમ પોળ હશે. 15મી સદીની ના બીજા ભાગમાં જૈનો ત્યાં થોડા સમય સ્થાયી થયા. અહીં ઓછામાં ઓછી ઘરેણાની દુકાનો છે. સોની બજાર સૌથી જૂની વસાહત શહેરના બુલિયન હબમાં પરિવર્તિત થઈ છે. બીજું વિદ્યાર્થી મિત્રો, માણેક બાબાનું મંદિર એટલે કે માણેક ચોક. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 600 વર્ષથી સંત મનાનાથના વંશજો 15મી સદીમાં અમદાવાદના નવા શહેરના નિર્માણ માટે અહમદ શાહના પ્રયત્નોને પ્રભાવિત અથવા સંક્ષિપ્ત રીતે અવરોધિત કરતા હતા. વિજયાદશમીના દિવસે માણેક બુર્જ જે સ્થળે છે ત્યાંથી શહેરનું બાંધકામ શરૂ થયું હતું. અમદાવાદ શહેરનું બાંધકામ માણેક બાબાના મંદિરથી એટલે કે માણેક બુર્જથી થયું હતું. બીજું વિદ્યાર્થી મિત્રો, રાણીનો હજીરો. 15મી સદીમાં રાણીનો હજીરો કાણે બન્યો હતો? 15મી સદીમાં મહાન સુલતાન અહમદ શાહ દ્વારા રાણીનો હજીરો બનાવવામાં આવ્યો હતો. જે અમદાવાદના સ્થાપક અહમદ શાહ દ્વારા રાણીનો હજીરો બનાવવામાં આવ્યો હતો. હજીરો કબરો માટે એક વોલ્ટ છે અને આ સામ્રાજ્ય રાણીઓ માટે છેલ્લે વિશ્રામનું સ્થળ છે. બહારથી આ કબરોની આજુબાજુ દિવાલો ભવ્ય રીતે પથ્થરોથી બનાવવામાં આવી છે. દફન સ્થળ કેન્દ્રમાં છે અને ક્લોસ્ટર વરડા દ્વારા સીમાચિહ્ન છે. હજીરાની દિવાલો અને ગુંબજ પર જટિલ ડિઝાઇન અને કોતરકામ પણ છે. વિદ્યાર્થી મિત્રો, બીજું કે બાદશાહનો હજીરો. અહમદ શાહનો મકબરો રાજાનો હજીરો તરીકે ઓળખાય છે. અહમદ શાહનો જે મકબરો છે એ રાજાનો હજીરો એટલે કે બાદશાહનો હજીરો તરીકે ઓળખાય છે. મધ્યયુગીન મસ્જિદ અને કબરોનો સમૂહ છે. અહમદ શાહની મસ્જિદ જામા મસ્જિદ માણેક ચોક નજીક આવેલી છે. અહમદ શાહની મસ્જિદ છે જામા મસ્જિદ અને માણેક ચોકની નજીક આવેલી છે. દફન સ્થળ એ મુસ્લિમો માટે ખાસ ધાર્મિક મહત્વનું હોવાનું માનવામાં આવે છે. વર્ષ 1446માં બાદશાહનો હજીરો બનાવવામાં આવ્યો હતો. તેના પર કોતરણીઓ આકર્ષક છે. બીજું વિદ્યાર્થી મિત્રો, જામા મસ્જિદ. જામા મસ્જિદ એ કે જુમા મસ્જિદ કહો એ અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદમાંની એક છે. ચણતર કામ, કળા સ્થળ વગેરે બેનમૂન કલાકૃતિ મુલાકાતીઓને આકર્ષે છે. સુલતાન અહમદ શાહે જુમા મસ્જિદ બનાવડાવી છે. સુલતાન અહમદ શાહે જુમા મસ્જિદ બનાવડાવી છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ભીતો, સંબંધ, બુરંજ, કમાનો સજ્જ મસ્જિદમાં ઇમારત ભવ્ય લાગે છે. મસ્જિદના અંદર ભાગ 63 મીટર લાંબો અને આ કંઈ કામનું નથી. 28.5 મીટર પહોળો. સંખ્યાબંધ સ્તંભો અને ટેકો પૂરો પાડે છે. તેની છતની રચના ઘુમ્મટોથી કરવામાં આવી છે તથા વચ્ચેનો ભાગે પ્રકાશ મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મસ્જિદ નગરના મધ્ય ભાગમાં આવે છે તેવી રીતે બાંધવામાં આવી છે. મુખ્ય કમાનની બંને બાજુએ મિનારા છે. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ તેમનો પૌત્રની કબર પણ આવેલી છે જે અહમદ શાહનો રોજો તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીનો કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીશું સરખેજનો રોજો. સરખેજનો રોજો અમદાવાદના મકરબા ગામ નજીક આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મજારની સહિતની ઐતિહાસિક ઇમારત છે. આ મકબરો શેખ અહમદ ખટુગંજ બક્ષની દરગાહ છે. કોની છે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, શેખ અહમદ ખટુગંજ બક્ષની દરગાહ છે જે અમદાવાદની સ્થાપના કરનાર સુલતાન અહમદ શાહ બાદશાહના પુત્ર મોહમ્મદ શાહે આ મકબરાનું નિર્માણ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, કોણે કર્યું હતું? મોહમ્મદ શાહ. ક્યાં? સરખેજનો રોજો. ઐતિહાસિક સ્થળ બાંધકામ સ્થાપત્યની દ્રષ્ટિએ પણ બેજોડ છે. આ સંકુલ એની વિશેષ રચનાને કારણે 20મી સદીના આર્કિટેક્ચર લી કોર્બ્યુસિયરની રચના એથેન્સના એક્રોપોલિસની સાથે સરખાવવાથી અમદાવાદનો એક્રોપોલિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સરખેજના રોજાનો ઐતિહાસિક વારસો દેશ અને વિદેશમાં અનેક પ્રવાસીઓને આકર્ષે છે.
વિદ્યાર્થી મિત્રો, અમદાવાદનો એક્રોપોલિસ તરીકે કોને ઓળખાય છે? તો સરખેજનો રોજો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે આપણે અમદાવાદ જિલ્લો આપણે ભણવાનો વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કર્યો. અમદાવાદ જે ધન્યધરા ગુજરાતમાં જે પરીક્ષાને લીધે આઈએમપી આપણે બધું ભણી લીધું વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ આપણે અરવલ્લી જિલ્લો ભણવાનો પ્રયત્ન કરશું. તો મારો વિડીયો તમને ગમતો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો, અને કોમેન્ટમાં સજેશન આપજો, અને આની ટેલિગ્રામ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો ખાસ જોડાઈ જાઓ. આમાંથી જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા હોય અને જે પૂછાઈ શકે તે હું ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ વિદ્યાર્થી મિત્રો, એટલે એમાં જોડાઈ જજો. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.